કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવા અને સંસ્કારના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. લીંબાયત વિસ્તારમાં રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ, ફ્રી આઈ ચેકઅપ તેમજ યુવા યુવતીઓ માટે પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસને સેવા કાર્યોથી ઉજવવામાં આવ્યો હતો. લીંબાયત વિધાનસભા ધારાસભ્ય સંગીતાબેન પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સમાજ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભવ્ય રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે સાથે વિધવા બહેનોને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો અને જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાબિંદના નિઃશુલ્ક ઓપરેશન માટે નોંધણી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યુવાનો માટે યોજાયેલ પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યુવા વ્યાખ્યાનકાર અને સમાજ પ્રબોધનકાર વસંત હંકારે પોતાના સંબોધનમાં દીકરા દીકરીઓને માતા પિતાનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી. તેમણે યુવા પેઢીને જીવનમાં ભટકાવાથી દૂર રહી પરિવાર અને સમાજ માટે ગૌરવપૂર્ણ કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ, લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તથા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, નગરસેવકો, અનેક આગેવાનો, સામાજિક આગેવાનો હાજરી હતા. આ કાર્યક્રમમાં અંદાજે 7,000 જેટલા યુવાનો, માતા પિતા અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાન સ્વર્ગસ્થ વિક્રમસિંહજી શેખાવતના અચાનક નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સમાજ સેવાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સેવા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરમેશ્વરભાઈ રાજપૂત, સામાજિક અગ્રણી ને હું સમાજ સેવક છું. हमारा लोकप्रिय जल शक्ति मंत्री श्रीमान आदरणीय पाटिल साहेब एमना प्रेरणा थी एमना जन्म दिवस उपलक्ष्य पर हमारा लोकप्रिय विधायिका श्रीमती संगीताताई पाटिल जी एमना मार्गदर्शन थी अमे सेवाकीय कार्य करता रहीए छीए. आज भव्य दिव्य कार्यक्रम अहींया आयोजित करवामां आव्युं छे. जेम के आप जोई शको लिंबायत में नीलगिरी ग्राउंड पर आज ब्लड केम्पनुं आयोजन हतुं. विविध जग्याए आज आयोजन करवामां आवेलुं छे. एमांथी आ एक कार्यक्रम छे जेमां अमे लाडली बहनों माटे दीकरीओ माटे आ एक कार्यक्रम आयोजन करवामां आव्युं छे. जेमां महाराष्ट्रना बहु स्पष्ट वक्ता छे अने बहु सारा वक्ता छे जे दीकरीओने सचोट मार्गदर्शन आपे छे. मम्मी पप्पानुं महत्व शुं होय छे, माँ बापनुं महत्व शुं होय छे एना उपर ए मार्गदर्शन आपे छे. जे लाडलीओ आपणुं मार्ग भटकी जाय छे एना माटे अवरोध आवे छे तो ए हूँ एम कहेवा मांगीश के वसंत हंकारे सरनुं आपणे लाइव पण जोवुं जोईए. दरेक मम्मी पप्पाने हूँ एम कहेवा मांगीश के एमने दीकरीने बेसाडीने आपणे एमने इंस्टाग्राम पर यूट्यूब पर फॉलो करवो जोईए ताकि आगळ भविष्यमां कोई एवी घटना नहीं बने. थोड़ा दिवस पहला डिंडोलीमां जे घटना बनी तो ये एक बोध लेवा जेवी वस्तु छे आपणा माटे. दीकरीओ माटे आ सारूं एक प्लेटफॉर्म छे के आपणे वसंत हंकारे सर द्वारा एक जागरूकता अभियान चलावीए. तो हूँ एना माटे पाटिल साहेबना जन्मदिवसना उपलक्ष्य पर आ एक भव्य दिव्य कार्यक्रम अहींया अमे आयोजित करवामां आव्युं छे अने एमां आप जोई शको छो थोड़ी ज वारमां आ ग्राउंड अहींया भराई जवानुं छे अने भव्य दिव्य कार्यक्रम अहींया थवानो छे. जय हिंद, जय भारत.